वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 19મી જૂન 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. શ્રીજીની પ્રસન્નતાનું વચનામૃત, ખરા ભક્તનું વચનામૃત, ગઢડા અંત્યનું 25મું આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં રાજબાઈ જે જન્મસિદ્ધ ભગવાનના ભક્ત છે ને કહેવું હોય તો કહી શકાય કે અક્ષરધામના મુક્ત છે. એમના જીવન કથામાં ઘણા પ્રસંગો આપણે જાણીએ છીએ કે એમના માટે ચૂંદડી આવી, એમના માટે પ્રપોઝલ આવ્યું કે આ મૂર્ત્યા સાથે એનું વ્યવિશાળ થાય, એના માટે ચૂંદડી મોકલવામાં આવેલી, કોઠલા ઉપર મૂકેલી, અને દરેક માતા પિતાને સ્વાભાવિક રીતે પોતાના સંતાનના લગ્ન સારી રીતે સારા જગ્યાએ થાય એનો હરખ હોય. અને જ્યારે ચૂંદડી આવે ત્યારે આ રાજબાઈ ઘરમાં હાજર નહીં હોય, બહારથી આવ્યા અને તે વખતે એની માએ કહ્યું, બેટા રાજુ, આ જો તારી ચૂંદડી આવી, આ કોઠલા ઉપર મૂકી છે. આ શબ્દો સાંભળતાની સાથે રાજબાઈએ કહ્યું કે માં, બળી તારી ચૂંદડી. ખાલી આટલા શબ્દ રાજબાઈ બોલ્યા ને એ આખી ચૂંદડી ભડ બળવા લાગી. એની વાણીમાં પણ કેટલો દૈવત હશે, એની વાણીમાં પણ કેટલો વૈરાગ્ય અને ત્યાગ છલકાતો હશે, એની વાણીમાં પણ કેટલો સંસાર પ્રત્યેનો ત્યાગ, અનાસક્ત ભાવ હશે. એ રાજબાઈ પોતે શ્રીજી મહારાજને પ્રશ્ન કરે છે. જે રાજબાઈ પોતે મહારાજની આજ્ઞા પ્રમાણે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં લાડુબા જીવબાની હાથ નીચે સાંખ્યયોગી બહેનોની સાથે રહે છે. ભોંય પથારી, ઠંડા પાણીએ સ્નાન કરવાનું, એક દિવસ ઉપવાસ કરવાના, અને પરપુરુષથી 10 હાથ દૂર રહેવાનું, આવા પ્રકારના સાંખ્યયોગીના તમામ કડક એવા નિયમ ધર્મનું યથાર્થ રીતે પાલન કરે છે. ભજન કરે, વહેલા ઉઠી જાય, દરબારગઢ વાળી નાખે, મહારાજની ગૌશાળાની અંદર પણ સાફ સફાઈ કરે, ગૌશાળા સાફ સફાઈ કરે, વાસણ ઉટકે, ઘણી બધી નાની મોટી સેવા કરતા હતા. અને સૌ કોઈને એમના ત્યાગ, વૈરાગ્ય, નીતિ નિયમ, બ્રહ્મચર્ય ઉડીને આંખે વળગે એવી પ્રકારનો ત્યાગ અને સદગુણોને આધ્યાત્મિકતાના જીવન સાથે વણાયેલા છે. એવી ભક્ત વિભૂતિ રાજબાઈ મહારાજને પ્રશ્ન પૂછાવે છે કે મહારાજ, તમે કયા ગુણે કરીને અમારા ઉપર રાજી થાવ અને કયા દોષે કરીને અમારા ઉપર કુરાજી થાવ, એ કૃપા કરીને જણાવો.
આટલું બધું આધ્યાત્મિક માર્ગમાં, સાધના માર્ગમાં કરવા છતાં પણ એમને પ્રગટની ઉપાસના છે, પ્રગટ ભગવાનને રાજી કરવા છે, લોકોની વાહવાની એની અપેક્ષા નથી. સારું દેખાવું કે દંભ કરવો કે કપટ કરવો કે દેખાડો કરવો એવી લેશ માત્ર પણ ભાવના નથી. મહારાજની મરજી પ્રમાણે, આજ્ઞા પ્રમાણે, રુચિ પ્રમાણે હું સાધના કરું અને મહારાજ મારા ઉપર રાજી થાય. અને મારામાં સાધના માર્ગમાં કઈ નાની મોટી ભૂલ હોય, સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, દોષો હોય કે જેનાથી મહારાજ કુરાજી થાય, એ બધા દોષો, સ્વભાવ, પ્રકૃતિ, કુટેવ, આદત બધાનો ત્યાગ કરીને ભગવાન રાજી થાય એમ જ મારે કરવું છે. આવો પ્રકારનો દ્રઢાવ રાજબાઈને છે. એટલા માટે એમણે મહારાજને પ્રશ્ન કર્યો. પછી શ્રીજી મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછાયો છે, હે મહારાજ, કયા ગુણે કરીને તમે રાજી થાઓ અને કયા દોષે કરીને કુરાજી થાઓ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા તો વચનમાં દોષ છે. તે કયા? તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું છે. હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું છે હે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી તે ન ગમે. જો મહારાજને શેમાં ગમો અણગમો છે સમજાવે છે કે તમને એક વખત વિચાર આવ્યો કે મારે આ ચાતુર્માસ આવે છે એની અંદર એક ટાણા કરવા કે ધારણા પાણા કરવા, તો એક વખત પ્રગટ ગુરુ હરિને ભગવાનને પૂછી લેવાનું. કારણ કે આજ્ઞાએ કરીને પ્રવૃત્તિ ને આજ્ઞાએ કરીને નિવૃત્તિ, આજ્ઞાએ કરીને કંઈ પણ નાની મોટી સેવા, ભક્તિ, તપશ્ચર્યા કરો એ નિર્ગુણ કહેવાય, એ નિર્બંધ બની જાય, ભક્તિરૂપ બની જાય. અને મન ધાર્યો તમે કર્યા કરો. તો યોગીજી મહારાજે મહેળામાં શાસ્ત્રીજી મહારાજની સમક્ષ પ્રાર્થના કરી. એમાં એવા એક વાક્યમાં ગુણ અવગુણની વ્યાખ્યા બતાવી છે. મન ધાર્યું કરતો હોય, મનમુખીમાં દેખાય ગુણ સારા, પણ તે ગુણ ન કહેવાય. યોગી બાપાના શબ્દો, મનમુખીમાં દેખાય ગુણ સારા, માળા કરતો હોય, ભજન કરતો હોય, તપ કરતો હોય, કથા કરતો હોય, પ્રવચન કરતો હોય, લાખો રૂપિયાનું દાન કરતો હોય, બહારની દ્રષ્ટિએ લોકો બહુ માને કે આટલો મોટો દાનવીર છે, આટલો મોટો તપસ્વી છે, પણ મનમુખી થઈને કરે છે. મનમુખીમાં દેખાય ગુણ સારા, પણ સંત અને ભગવંતની નજરમાં એને સદગુણ ન કહેવાય, આધ્યાત્મિકતા ન કહેવાય. મનમત્ત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિન સર્વ કાચું. કરોડ કરોડ સાધન મનમુખી થઈને કરવામાં આવે તો એક પલ્લામાં મનમુખી થયેલા કરોડ સાધનો મૂકવામાં આવે અને સામા પલ્લાની અંદર સદગુરુની આજ્ઞાએ કરીને એક નાની સરખી એક માળા મૂકવામાં આવે તો એ માળાની તુલનામાં કરોડો સાધન આવી શકે નહીં. મનમુખી થવાનું મૂકવાનું છે. મનમુખી નહીં, ગુરુમુખી થવાનું છે, ભગવાનમુખી થવાનું છે. આપણી નજર એના તરફ રહે, આપણે એમને રાજી કરવા છે, એમને શું ગમે છે, શું નથી ગમતો, એનો અખંડ વિચાર કરીને કદમ માંડવામાં આવે. મહારાજે કે એક વખત પૂછી લીધું, પછી વારંવાર, ઘણાનો એવો સ્વભાવ હોય કે એક વાર પૂછી લીધું, આજ્ઞા મળી ગઈ, તેમ છતાં ફરીથી પાછી આપણે એનો સમય બગાડવા માટે જઈએ. મહારાજ સ્વામી હું આવી રીતે વર્તું કે આવી રીતે વર્તું, તમે મને કેમ કહેતા નથી? આવી રીતે મહારાજના વચન ઉપર વચન લાવવામાં આવે અને એમની આજ્ઞા તરફ નજર ના હોય તો મહારાજે કહ્યું એ અમને ગમતું નથી. મૂળ મુદ્દો એ છે કે પહેલા હરિમુખ થયા, આજ્ઞા લીધી,
વળી પાછા મનમુખી થાવ છો, એ ગમતું નથી. મનમુખી થયા અને ગમે તેટલા સાધન કર્યા. મહારાજે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે. અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમે તેટલાને સત્સંગ કરાવતો હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય, પણ મન ધાર્યું કરતો હોય તો એના માટે એના માથે વિઘ્ન છે, એ સગુણ છે. અને સંત કહે તે પ્રમાણે કરવું એ શ્રેષ્ઠ છે. આળસુ હોય, અજ્ઞાની હોય, અબુધ હોય, 3 ટાણા ખાતો અને સૂઈ રહેતો હોય તો પણ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે એ નિર્ગુણ છે, એને કોઈ વિઘ્ન નથી અને એ શ્રેષ્ઠ છે. મહંત સ્વામી મહારાજ યુવક તરીકે સૌથી પહેલા યોગીજી મહારાજને મળ્યા ત્યારે સૌથી પહેલા યોગી બાપાએ પોતાના હસ્તાક્ષરની અંદર સ્વામીની આ વાત લખીને આપેલી અને કહ્યું કે આ વાત કંઠસ્થ કરી નાખજો. આ સાધના છે, શાસ્ત્ર માત્રનો સાર છે. સંત અને ભગવંત કહે તે પ્રમાણે કરવું, મનગમતું મૂકી દેવું. મનગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ, પ્રસન્ન કરવા છે પ્રાણપતિને એટલું તો જરૂર વિચારીએ. 1968ની સાલમાં અમે દાદર મંદિરમાં મહંત સ્વામી મહારાજની નિષ્ઠામાં ટ્રેનિંગ લેતા હતા. તે વખતે સવારના વહેલા 5:30 વાગે મહંત સ્વામી મહારાજ પોતે નીચે હોલની અંદર પધારતા અને ત્યાં આગળ નિષ્કુળાનંદ કાવ્ય વંચાવતા. અને મારી પાસે પણ ઘણી વખત આ નિષ્કુળાનંદ કાવ્ય સ્વામીએ વંચાવ્યું છે. અને એમાં 1-2 પંક્તિ અમને કંઠસ્થ કરવાની કહેલી. એમાંની આ એક પંક્તિ, મનગમતું મૂકીને ભગવાન અને સંત રાજી થાય એમ કરવું, મનગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ. આગળ જેટલા સંતો થયા, ભક્તો થયા, સદગુરુ થયા, ગુણાતીત ગુરુ પરંપરામાં થયા, એમણે પોતાએ મનગમતું મૂકીને સંત કહે તેમ પ્રમાણે કર્યું છે. પ્રસન્ન કરવા છે પ્રાણપતિને એટલું તો જરૂર વિચારીએ. આ કંઠસ્થ કરવા માટે અમને આજ્ઞા કરેલી. આજની તારીખે પણ એ પંક્તિ મને યાદ છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.